હવેથી ચાલો. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. એ દાદા, હે વિષ્ણુ પરમાત્મા, આજે આપણે ઘરમાં રહીને કથા સત્યનારાયણ ભગવાનની એનું આયોજન કર્યું છે. એનું આપણે વ્રત રાખ્યું છે ને આપણે આ કથા પ્રભુને રાજી કરવા ઘરમાં ને ઘરમાં કથા આયોજન કર્યું છે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણે પરમાત્મા શ્રી હરિ એમની આ કથા સત્યનારાયણ ભગવાનની શરૂ કરીએ છીએ. આપણે મંગલાચરણ એના સ્તુતિ મંત્ર સૌથી પ્રથમ કરીશું. શુક્લાં વરદરં વિષ્ણુ શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. ત્રીજો શ્લોક એ પણ ભગવાનને આપણે સ્તુતિ કરવા માટે એમના સ્વરૂપ માટેનો છે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પુણ્યાત્માઓ, વાલા ભક્તો, પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી શ્રી સત્યનારાયણ વ્રત ની કથા એનો આપણે હવે મંગલાચરણ કર્યા પછી
પ્રારંભ કરીશું. આપ સર્વેને હૃદય કમળમાં બિરાજતા ભગવાન શ્રી હરિ સત્યનારાયણ પ્રભુને પોતાનો કોટી દંડવત પ્રણામ. આપણે સુંદર મજાનો શ્લોક અને કથાનો પ્રારંભ થશે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયો મુદીરયેત. આપણે આ ઉત્તમ એવો શ્લોક એમનો અર્થ જાણવાની ઉત્કંઠા જાગી છે. એટલે આ શ્લોકનો આપણે અર્થ પંડિતોએ કર્યો છે કે નારાયણ રૂપ વાસુદેવ કૃષ્ણના પુરુષોમાં ઉત્તમ એવા અર્જુનને વિદ્યા આપનારી માતા સરસ્વતી દેવીને તથા વેદ પુરુષ વ્યાસજીને આમ આ ચાર દિવ્ય આત્માને આપણે નમસ્કાર કરીએ છીએ એવો એમનો અર્થ થાય છે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી. દેવર્ષિ નારદ એકવાર પૃથ્વી ઉપર ભ્રમણ કરતા કરતા મનુષ્ય લોકમાં એટલે પૃથ્વી લોકમાં પધાર્યા. દેવર્ષિએ એવો અનુભવ કર્યો કે આપણી પૃથ્વી ઉપર મોટા ભાગના મનુષ્યો જીવો કલીની અસરથી બંધાયેલા જકડાયેલા કષ્ટો ભોગવવા વાળા છે. મનુષ્ય જીવોને ઘર કુટુંબના શરીરના પોતાના શત્રુઓના પ્રશ્નો ના કારણથી મનુષ્ય જીવો મૂંઝાયેલા તથા દુઃખી થઈ ગયા છે. નારદ પોતે દેવર્ષિ છે, દેવોના ઋષિ અને સંત હૃદય ધરાવે છે. બીજાના કષ્ટો જોઈ પોતે દુઃખી થઈ જાય છે તથા બીજાના કષ્ટોનો ઉપાય શોધવા પોતે ચિંતિત થઈ જાય છે. આવા સ્વભાવના ખરા અર્થમાં એમને સંત કહેવાય છે. મનુષ્ય જીવોના કષ્ટોનો ઉપાય શોધવા માટે વિષ્ણુ લોકમાં દેવર્ષિ નારદ ગયા છે. પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા એમને દેવર્ષિ નારદની સ્તુતિ વંદના કરે છે અને પૃથ્વી લોકના મનુષ્ય જીવો કળિયુગની અસરથી કેમ મુક્ત થઈ શકે, કષ્ટનું નિવારણ કરવા મનુષ્ય જીવોએ શું કરવું એ પ્રશ્ન બધા મનુષ્ય જીવો વતી દેવર્ષિ નારદે વિષ્ણુ પરમાત્માને પૂછ્યો છે. વિષ્ણુ પરમાત્માએ કહ્યું, દેવર્ષિ, આપનો પ્રશ્ન બધા જીવોના કલ્યાણ માટેનો છે. It is for the welfare of all human beings. આથી આપ ધ્યાનતયા શ્રોહુ એટલે ધ્યાનથી સાંભળો.
વિષ્ણુ પરમાત્મા જવાબ આપે છે. કલયુગની અસરમાં બંધાયેલા, જકડાયેલા, કષ્ટ ભોગવતા જીવોએ પાર ઉતરવા માટે શ્રી સત્યનારાયણ પ્રભુનું વ્રત કરવું, કથા કરવી તથા પૂજા કરવી. આમ પ્રભુએ ઉપાય બતાવ્યો છે. મહાપંડિતો, યોગીઓ, ઋષિઓ તથા સ્વયં પરમાત્મા એ કહ્યું છે કે કલયુગમાં નામ કીર્તન નું અનેક મહત્વ છે. અને કહેવામાં આવ્યું છે કે કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હરિનામ સ્મરણ સર્વ વિપત્તિ ઔષધ એમ કહેવામાં આવ્યું છે. એટલે કે બધા કષ્ટ, પીડા, આપત્તિ, રોગ, પરેશાની, તકલીફ એનો એકમાત્ર ઉત્તમ ઈલાજ, દવા, ઔષધિ માત્ર પરમાત્માનું નામ સ્મરણ કરવું એ જ છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી એમ પરમાત્મા શ્રી હરિએ કહ્યું છે. બધી આપત્તિ, રોગ, શત્રુઓ એનો માત્ર ને માત્ર એક જ રેમેડી, નો અધર રેમેડી ઇઝ ધેર. અને એમ કહેવામાં આવ્યું છે નારાયણ नाम है हरि, लियो सब प्रेम से धारी, महिमा नाम को भारी, अधम को ही लियो तारी. नारायण नाम है हरि, लियो सब प्रेम से धारी. अजामिल क्या कर्म किन्हा, नहीं कछु दान ही दिन्हा, केवल हरि नाम को लिन्हा, किया यम आस से तारी. केवल हरि नाम को लिन्हा, लिया यम आस से तारी. रात जब जल में पड़े वह झुंड के छल में, पुकारे ब्रह्मानंद दिल में, हरि दो वृंद गिर
તારી વામન પુરાણમાં નારાયણ નામ તથા નારાયણ પ્રભુનો મહિમા લખ્યો છે અને તે મહિમાનો મુખ્ય સાર મુખ્ય સૂર એટલે કે મેન આઈડિયા આ પૃથ્વી લોકો મૃત્યુ લોકો નારાયણ નામને તો એક કાતી ચોર લૂંટારા એમની સાથે સરખાવ્યો છે. એટલે જેમ કાતી ચોર લૂંટારા ઈ કેમ કતલ કરી નાખે એવી રીતે આ નારાયણનું નામ એનું કીર્તન એનું સ્મરણ એ આપણા પલવારમાં બધા પાપોનો નાશ કરી નાખે એવું છે અને આપણા હૃદયમાં હંમેશા પ્રવેશ કરી અને નામ સ્મરણના કારણથી આપણી ઉપર વિષ્ણુ પરમાત્મા પોતે હૃદયમાં વિરાજમાન થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા દેવર્ષિ નારદને પૃથ્વી ઉપરના જીવોના કષ્ટોનો ઉપાય બતાવ્યો તથા પ્રભુએ વિશેષમાં કહ્યું, હે નારદ, નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયેન ચ યત્ર મદ્ભક્તાઃ ગાયન્તિ તત્ર તિષ્ઠામિ અહં. આમ વિષ્ણુ પરમાત્માએ દેવર્ષિ નારદને પૃથ્વી લોકના મનુષ્યના કષ્ટનો ઉપાય સોલ્યુશન નિવારણ રેમેડી બતાવી છે. આ વિષ્ણુ પરમાત્માને શ્રી સત્યનારાયણ ભગવાનને આ કથા આપણે કહીએ છીએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમ અધ્યાય સંપન્ન. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. આજે આપણે ઉત્તમ દિવસ હનુમાનજીનું પ્રાગટ્ય, હનુમાન જયંતિ, હનુમાનજીનો જન્મ અને પૂનમ ચૈત્ર મહિનાની પૂનમનો દિવસ છે. હનુમાનજીનો જન્મ તો થયો, પ્રાગટ્ય થયું, પણ આ દિવસ એ અતિ ઉત્તમ છે. ચંદ્ર પર આકાશમાં પૂર્ણ રીતે ઉદિત થાય છે અને આ પૂનમના દિવસે આમ તો એમ કહેવાય છે કે દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા ભક્તોએ કરવી, બીજાને સંભળાવવી, પણ દર મહિને ન થઈ શકે તો આ ઉત્તમમાં ઉત્તમ હનુમાન જયંતિની પૂનમ ચૈત્ર મહિનામાં આવે છે અને ત્યારે તો આ સત્યનારાયણ પ્રભુની વ્રત રાખવું, એની કથા કરવી, પૂજન કરવું, એટલે આપણે પણ દીપક પ્રગટાવી સત્યનારાયણ પ્રભુનું પૂજન કર્યું અને કથા આપણે આપણા ભક્તો, આપણા મિત્રો એમને બધાને મોબાઈલના માધ્યમથી આ કથાનો ઘરમાં
બીજા કોઈને આવવાનું નહીં. ઘરના તમામ દરવાજા બંધ કરીને કથા શરૂ કરીએ છીએ અને પહેલો અધ્યાય આપણે પૂર્ણ કર્યો છે. આ સત્યનારાયણ પ્રભુની કથા એ માત્ર 5 અધ્યાયની છે. એટલે 5 અધ્યાયની કથામાં પ્રભુ તો રાજી થઈ જાય છે. પ્રભુ તો કૃપા કરે છે. એવા આ કરુણાના કરનારા છે. અને આજનો દિવસ એ મંગળવાર, એ પણ હનુમાનજીને રાજી કરવા માટે ઉત્તમ વાર. પૂનમ અથવા હનુમાનજીનો જન્મ આપણે નીચે પર આપણે કથામાં વિષ્ણુ પરમાત્મા અને હનુમાનજીનું પણ ચિત્ર આપણે બતાવ્યું છે. એના કારણથી બધા ભક્તો પણ દર્શન કરીને રાજી થશે. એ વર્ષે નારદે કહ્યું. હવે નારદ પોતે બોલે છે, પોતે કહે છે. નારદ ઉવાચ, હે પરમ કૃપાળુ પરમાત્મા, શ્રી સત્યનારાયણ વ્રત તથા કથા અગાઉ કોણે કરી એ આપ વિસ્તારથી અમને કહો. એમ નારદજીએ પરમાત્મા શ્રી હરિને કહ્યું છે. અને પરમાત્મા શ્રી હરિએ કૃપા કરી અને શ્રી હરિ ઉવાચ, ભગવાન પોતે કહે છે. એક સતાનંદ નામનો બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ ઘણો જ દુઃખી હતો. કોઈ ભોજન પણ એમને મળતું નહીં. આ બ્રાહ્મણ ના કષ્ટના કારણથી પ્રભુ કહે છે, મેં તેના ઉપર દયા કરી, કરુણા કરી અને બ્રાહ્મણ ઉપર કષ્ટ આવે તો પ્રભુ કહે છે કે એ કષ્ટ મારાથી સહન થતું નથી. એટલે પ્રભુ બ્રાહ્મણ ઉપર કષ્ટ આવે તો એ સહન કરી શકતા નથી. આથી બ્રાહ્મણ ને સમક્ષ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ પ્રગટ કર્યું સાધુના વેશ. અને બ્રાહ્મણે મને કહ્યું કે હું દુઃખી છું, ભિક્ષા માટે ઘરે ઘરે ભટકું છું, થાક્યો કંટાળ્યો છું. મારા આ કષ્ટ દુઃખ એના નિવારણ માટેનો મને ઉપાય બતાવો. ત્યારે પરમાત્મા શ્રી હરિ કહે છે કે મેં એ સતાનંદ નામના બ્રાહ્મણને ઉપાય બતાવતા કહ્યું કે હે ભૂદેવ, આપ કષ્ટમાંથી ઉગરવા માટે શ્રી સત્યનારાયણ વ્રત કરો, એમનું પૂજન કરો, એમની કથા કરો. આથી આ કથા, વ્રત અને પૂજન એના કારણથી તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સતાનંદ નામના બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે જે ધન મને ભિક્ષામાંથી મળશે કે હું સત્યનારાયણ પ્રભુનું પૂજન કરીશ, કથા કરાવીશ અને વ્રત કરીશ, એમાં વાપરીશ. આથી એમણે સંકલ્પ કર્યો. સતાનંદ નામના બ્રાહ્મણે. અને પ્રભુ શ્રી હરિ કહે છે કે મને રાજી કરવા એ જીવાત્માઓ બ્રાહ્મણ
બ્રાહ્મણને રાજી કરો એટલે પ્રભુ આ વિષ્ણુ પરમાત્મા કહે છે કે હું રાજી થઈશ તમારી ઉપર. એટલે અને બ્રાહ્મણ ન મળે તમને તો તમે અગ્નિ એને રાજી કરો. હવે અગ્નિને કેમ રાજી કરવું? તો યજ્ઞ કરવો, યજ્ઞમાં હોમ કરવો એટલે અગ્નિદેવ રાજી થાય. અને અગ્નિમાં હોમ કરીએ એટલે એ વિષ્ણુ પરમાત્મા પોતે સ્વીકારી લે છે. એટલે સ્વાહા એમ બોલીએ એટલે અગ્નિનો ભોગ ખુલે અને ક્યારે એમાં હોમવાના એમ કહ્યું છે. એટલે વિષ્ણુ પરમાત્મા આ શ્રી હરિ એમનું સ્વરૂપ છે. અને એ પોતે એમ કહે છે કે હે દેવતાઓ, હું આ બ્રાહ્મણને રાજી કરો કા અગ્નિને, એ બે મારફતે હું બધું સ્વીકારું છું તમારી પાસેથી. એ સિવાય બીજો કોઈ રસ્તો વિષ્ણુ પરમાત્માને આપવાનો નથી. આ બે જ રસ્તા. જેવા તો કળિયુગમાં નથી ઘણા કહેતા, જો કે આપણને ખબર નથી હોતો, પણ ઘણા એમ કે છે કે જલ્દી આપણે ઉપાય કરાવવો હોય તો કાંઈક વધારે દક્ષિણા આપો અને લાવો, મને આપો તો હું એમને આપી દઈશ. એટલે આપણે એમને આપીએ ને, અને એ કોને આપે કે ન આપે એ તો ભગવાન કરે. આપણે તો આપીએ છીએ તો આ કળિયુગમાં મોટે ભાગે આવી રીતે આપી દેવું કોઈને, પછી એ પોતે રાખી દઈએ કે આપે જેનું નામ લીધું એને એને ખબર. પણ વિષ્ણુ પરમાત્મા એમ તો ગેરંટી આપી છે કે મને રાજી કરવા, મને તમારે કાંઈ આપવું હોય તો હું મારા બે છે પ્રિય એવા એના મારફત જ હું તમારી બધા પાસેથી સ્વીકારીશ. એ સિવાય વિષ્ણુ પરમાત્મા કોઈ પાસેથી સ્વીકારતા નથી, કોઈ મારફત સ્વીકારતા નથી. એટલે આ સત્યનારાયણ ભગવાનની કથામાં સ્પષ્ટપણે શ્રી હરિએ કહ્યું છે. અને બ્રાહ્મણના રૂપમાં વિષ્ણુ પરમાત્મા કહે છે કે મેં પોતે જ પ્રાગટ્ય કર્યું છે, જન્મ ધારણ કર્યો છે બ્રાહ્મણના રૂપમાં. નારદજીને, દેવર્ષિને વિષ્ણુ પરમાત્માએ આવું જ્ઞાન આપ્યું, આવું શિક્ષણ આપ્યું, આવો રસ્તો બતાવ્યો. એટલે જે રસ્તો બતાવે, જે જ્ઞાન આપે, જે શિક્ષણ આપે એ ગુરુ કહેવાય. એટલે દેવર્ષિ નારદજીના ગુરુ એ હવે આપ સમજી જશો કે આ વિષ્ણુ પરમાત્મા પોતે જે શીખડાવે, શિક્ષણ આપે એ ગુરુ કહેવાય. એટલે વિષ્ણુ પરમાત્માના ગુરુ નારદજીના ગુરુ એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ છે. એટલે આપણે આપણને જે શીખડાવે એ આપણા ગુરુ. અમે આપણે આ મોબાઈલમાંથી કથા મોકલશું અને કથા જે શ્રવણ કરશે એના અમે ગુરુ કહેવાય. કારણ કે અમે આ શિક્ષણ આપીએ છીએ, આવું બોધ આપીએ છીએ. એટલે અને માત્ર ને માત્ર ભક્તો, વૈષ્ણવો એમણે ગુરુ દક્ષિણા જો
આપવી હોય તો અમે તેમ કહીએ છીએ કે કથાનું આયોજન કરાવો. કોની પાસે? ગમે તે બ્રાહ્મણ પાસે. જે બ્રાહ્મણ મળે એ પરમાત્માનું સ્વરૂપ છે. તો કોઈ પણ બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણ પ્રભુની કથા કરાવો અથવા ભાગવતીની કથા કરાવો. અને આ તો ઉત્તમ સમય છે. સરકારે પણ કહ્યું છે કે ઘરમાં રહીને તમે ભક્તિ કરો, ઘરમાં રહીને સત્સંગ કરો. અને અમારું એવું કહેવાનું છે કે દરરોજ હવે બહાર તો જવાનું નથી, ઘર બંધ કરી પોતાના ઘરમાં ધૂન બોલવી, બીજું કાંઈ ન આવે તો કાંઈ નહીં. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આવી રીતે પહેલા કરો એટલે પછી કોઈ રોગ, કોઈનો ચેપ ક્યારે આવશે જ નહીં. અને પ્રભુએ તો કહ્યું છે કે કોઈ અસર હશે ને રોગની તો એ પણ પ્રભુ પોતે એનો નાશ કરશે તાત્કાલિક. અને શત્રુ હોય છે કે તમારા તો એનો પણ આ વિષ્ણુ પરમાત્મા કહે છે કે હું તાત્કાલિક એમનો નાશ કરું છું. એટલે રોગ શત્રુનો નાશ. અને એમ કીધું છે કે નારાયણનું નામ એ સર્વ ઔષધિ, એનાથી વધીને એકેય ઔષધિ નથી, એકેય દવા નથી. અને આ દેવર્ષિ નારદ એમના ગુરુ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ, કારણ કે વિષ્ણુ પરમાત્માએ ઉત્તમ શિક્ષણ આપ્યું અને નારદજીએ આપણને બધાને ઉત્તમ શિક્ષણ આપ્યું. અને ગુરુ એ એમ કહેવામાં આવ્યું છે કે ગુરુ એટલે એના લક્ષણ, ગુરુનું સ્પેશિયાલિટી, ગુરુના ગુણ, ગુરુમાં એવું શું છે કે આપણા ગુરુને પ્રણામ કરવા, આ બધું કરવું, એમની સેવા કરવી, એમાં ગુરુમાં શું છે એવું થતો ત્યારે કહેવામાં આવ્યું છે જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ. એટલે ગુરુના દર્શન કરવાથી ગુરુની મૂર્તિ હોય ને એ જ જ્ઞાન આપનારી છે. એને જોવાથી, એના દર્શન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી બીજું ગુરુમાં હું સમજી ગયો તો એના દર્શન કરવાથી જ્ઞાન મળે. પૂજા મૂલમ ગુરુ પદમ. ગુરુમાં એમના જે પગ, ચરણ એ પૂજા કરવા માટે ઉત્તમ છે. એટલે પૂજા કરવાનું મન થાય ને તો ગુરુના પગ એની પૂજા કરવાની. હવે ત્રીજું શું છે તો મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. આ તો બહુ ઉત્તમ કીધું કે ગુરુ જે કાંઈ બોલે, એક વાક્ય બોલે, એક શબ્દ બોલે, એક પંક્તિ બોલે તો ગુરુનું વાક્ય, ગુરુનો શબ્દ એ પોતે મંત્ર બની જાય છે આપોઆપ. એમ આ વિષ્ણુ પરમાત્મા કહે છે, નારદ કહે છે
કે ગુરુના દર્શન કરવાથી જ્ઞાન મળે અને એમના પગ એની પૂજા કરવા પાત્ર હોય તો ગુરુના પગ છે એટલે એની પૂજા થાય પગની. અને ગુરુ કઈ વાક્ય બોલે તો ગમે તે વાક્ય બોલે ને ગમે તે વાક્ય તો એ પોતે મંત્ર બની જાય છે. itself became mantra. Word of the Guru. અને ચોથું એમ કહેવામાં આવ્યું છે કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો ગુરુની કૃપા થાય, ગુરુ રાજી થાય તો મોક્ષ મળી જાય છે. એમ વિષ્ણુ પરમાત્માની કૃપા નારદજી ઉપર, એમ નારદજીએ આપણને બધાને શીખવું, અમે આપને શીખવીએ તો એ ગુરુ કહેવાય છે. શીખડાવે, બોધ આપે એ ગુરુ કહેવાય. એટલે ગુરુની કૃપા થાય તો મોક્ષ મળી જાય છે એમ વિષ્ણુ પરમાત્માએ કહ્યું છે. અને ગુરુ પછી એને ઘણાને તો ખબર નથી હોતી કે ગુરુ સ્વીકાર્યા, ગુરુ હવે દેવ થઈ ગયા તો અમારે હવે બીજા ગુરુ માનવા છે, બીજા ગુરુ ધારવા છે. પણ એવું નથી. આપણે ગુરુ એ કોઈ દેહ શરીર એને માનતા નથી, પણ અંદર જે તત્વ છે, અંદર આત્મા છે, અંદર પ્રભુ છે, એને ગુરુ માનવાના. એટલે ગુરુ શરીરનો ત્યાગ કરે તો પણ એનો આત્મા એ તો બધાનો આત્મા એ તો છે. એટલે ગુરુએ દેહનો ત્યાગ કર્યો હોય તો આપણે બીજા ગુરુ ધારવાના નથી. જે ગુરુ હતા એ જ આપણી ઉપર કૃપા કરે. અને આપણે હું તો અમારું તો એમ કહેવાનું છે કે ઘણાને પૃથ્વી ઉપર એમ હોય કે અમે કોઈને ગુરુ નથી માનતા, તો એમનું એક જાતનું અભિમાન છે. પણ એમ છતાં એમ કે છે કે અમે ઘણા લોકો કે કાયમી અમારા ગુરુ નથી માનવા કોઈને. તો એમ કહેવામાં આવ્યું છે વિષ્ણુ પરમાત્માએ પોતે કે જગતના ગુરુ, આખી દુનિયા, આખું જગત એના ગુરુ એ કૃષ્ણ પરમાત્મા છે. કે વિષ્ણુ પરમાત્માએ પ્રાગટ્ય કર્યું આ કૃષ્ણ ભગવાન સ્વરૂપે. એટલે કૃષ્ણ ભગવાન એ આખા જગતના ગુરુ છે. એને બીજા કોઈ ગુરુ ધારવાની જરૂર નથી. અને એટલે તેમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ વંદે જગત ગુરુ. એ વિષ્ણુ પરમાત્મા, કારણ કે કૃષ્ણની અંદર જે છે તો વિષ્ણુ છે. એટલે આઈધર લોર્ડ વિષ્ણુ ઓર ગોડ કૃષ્ણ એ આપણા બધાના ગુરુ બને છે. અને પ્રભુ કહે છે શતાનંદ બ્રાહ્મણને ઘણું ધન પ્રાપ્ત થયું, દીક્ષા સંકલ્પ કર્યો એટલે ભગવાને આપ્યું. નહીતર ભટકવું પડતું હતું, કોઈ ભિક્ષા આપતા નહોતા અને દુઃખી થઈ ગયો હતો. પણ જેવો પ્રભુ એમની પાસે સાધુના વેશમાં ગયા અને એમને સંકલ્પ કર્યો કે મને ભિક્ષા મળશે, એટલે એમાંથી હું સત્યનારાયણ ભગવાનની
કથા કરાવીશ, વ્રત રાખીશ અને પૂજન કરાવીશ તો ઘણું ધન મળ્યું. સંકલ્પ કરવાથી જે ધન આટલું બધું મળતું હોય અને માત્ર ધન મળે એવું નથી, પણ જે સ્વરૂપે કૃપા જોતી હોય એ સ્વરૂપે કૃપા વિષ્ણુ પરમાત્માની મળે છે. ઘણાને પુત્ર સંતાન, ઘણાને લગ્ન, ઘણાને સત્તા, ઘણાને નોકરી, ઘણાને જે કઈ સ્વરૂપે જોતું હોય એ તમામ સ્વરૂપે વિષ્ણુ પરમાત્માની આ સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કોઈ પણ સ્વરૂપ તમારો સંકલ્પ હોય કે મારે પત્ની જોઈએ તો ઉત્તમ પત્ની મળે. આમ વિષ્ણુ પરમાત્માએ શ્રી હરિએ કહ્યું છે. અને સતાનંદ નામના બ્રાહ્મણ એમને ઘણું જ ધન ભિક્ષામાં મળ્યું, નહીતર કોઈ ભિક્ષા આપતા ન હતા. અને સતાનંદ નામના બ્રાહ્મણ એમને કથા પોતે પછી કરાવી છે. અને કથા કરાવી એમાં પૂજન કાર્ય ચાલુ હતું. એ દરમિયાન એક લાકડા કાપી અને વેચવા વાળો, લાકડાનો વેપાર કરવા વાળો ત્યાં માત્ર જંગલમાં નીકળતો હોય ને તો નીકળો. અને એમણે પૂછ્યું કે આ તમે શું કરો છો? ત્યારે સતાનંદ નામના બ્રાહ્મણે પણ કહ્યું કે હું સત્યનારાયણ પ્રભુની કથા કરું છું અને એનાથી બધા કષ્ટ દૂર થાય છે, બધા રોગ દૂર થાય છે અને બધું પ્રાપ્ત થાય છે. ત્યારે એ લાકડાનો વેપાર કરવા વાળો એમણે પણ એવો સંકલ્પ કર્યો કે મને આ લાકડા આટલા છે એનું મૂલ્ય મળશે તો એમાંથી હું સત્યનારાયણ ભગવાનની કથા કરાવીશ, વ્રત રાખીશ. હવે આ સતાનંદ નામના બ્રાહ્મણ તો કથા કરતા હતા, એમને તો પ્રાપ્ત થયું. એ બીજાને કીધું લાકડા કાપીને વેપાર કરવા વાળા, અને એને સંકલ્પ કર્યો. તો વિષ્ણુ પરમાત્માની કૃપાથી આ લાકડાનો વેપાર કરવા વાળા એને પણ ઘણું ધન મળ્યું. એને પણ શ્રદ્ધા વધારે જાગી અને એમણે પણ સત્યનારાયણ વ્રત, કથા અને પૂજન કર્યું. અને એ લાકડા કાપીને વેપાર કરવા વાળો એના પણ તમામ પ્રકારના દુઃખ, તમામ પ્રકારના કષ્ટ આ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ સત્યનારાયણ ભગવાન એને દૂર કર્યા. એટલે આ સતાનંદ નામના બ્રાહ્મણ પછી આ લાકડા કાપીને વેપાર કરવા વાળો અને એને સમય જતા જતા અત્યારે આપણે આ કળિયુગમાં એને આપણે કઠિયારા તરીકે ઓળખીએ છીએ. આ સૌથી પહેલી વિષ્ણુ પરમાત્માએ આ સત્યનારાયણ ભગવાન કઠિયારા ઉપર કૃપા કરી છે. સતાનંદ નામના બ્રાહ્મણ ઉપર કૃપા કરી છે. અને વિષ્ણુ પરમાત્મા કહે છે કે હે નારદજી, આ કઠેરા ઉપર કથા ના કારણથી કૃપા થઈ. એમ આ કથા એ કોણ કહે છે? વિષ્ણુ પરમાત્મા પોતે કોને કહે છે? નારદજી. અને એ દરમિયાન વિષ્ણુ પરમાત્માએ આ કઠિયારાનો
બ્રાહ્મણનો દાખલો આપ્યો કે સત્યનારાયણ પ્રભુની કથા કરવાથી, વ્રત કરવાથી, એટલે કે સત્યનારાયણ ભગવાન કહે છે કે મારું વ્રત કરવાથી આ બે જણા એમના કષ્ટ દૂર થઈ ગયા, એમના પાપ એનો નાશ થયો અને એમના બંનેનું જીવન ધન્ય ધન્ય બન્યું. એમ વિષ્ણુ પરમાત્મા પોતે નારદજીને કહે છે. બોલીએ નારાયણ ભગવાન કી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયા દ્વિતીય અધ્યાય સંપન્ન. બોલીએ નારાયણ ભગવાન કી જય. આખી કથા વિષ્ણુ પરમાત્મા નારદજીને આ સત્યનારાયણ ભગવાનની કથા પોતે જ કહે છે અને કથા સંભળાવતા વિષ્ણુ પરમાત્મા કહે છે, અગાઉ હે દેવર્ષિ, એક વૃકામોક નામનો રાજા હતો. તેની પત્ની પણ ઉત્તમ ભક્તિ કરવાવાળી હતી. રાજા ઉલ્કામોક તથા તેના પત્ની ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણ વ્રત, પૂજા અને કથા કરતા હતા. આ દરમિયાન એક સાધુ નામનો વેપારી સંજોગવશાત ત્યાં આવી પહોંચ્યો. સાધુ વેપારીએ આ રાજા વૃકામોકને પૂછ્યું કે હું ઘણો ચિંતિત છું, મારે કોઈ સંતાન નથી, હું મૂંઝવણ અનુભવું છું. આથી આપ શું કઈ વ્રત કરો છો તો મને વિગતવાર જણાવો. હવે વૃકામોક રાજાએ આ સાધુ વેપારીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, વ્રત અને પૂજન વિગતવાર સમજાવ્યું અને આ સાધુ વેપારીએ પણ સંકલ્પ કર્યો કે મારે સંતાન થશે તો હું પણ આ પ્રભુ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવીશ, પૂજન કરીશ અને વ્રત રાખીશ. એમ સંકલ્પ કર્યો એટલે વિષ્ણુ પરમાત્મા ની કથા સત્યનારાયણ પ્રભુની અને એમાં સત્યનારાયણ ભગવાને પોતે નારદજીને કીધું છે કે આ સાધુ નામના વેપારી એમણે સંકલ્પ કર્યો અને સત્યનારાયણ ભગવાનનો સંકલ્પ થયો એટલે આ કથામાં એવું આવે છે એ આપણે વિસ્તારથી પ્રભુના મુખથી સાંભળીશું. અને સત્યનારાયણ એટલે નારાયણ ભગવાન પોતે. નારાયણ ભગવાન જ સત્ય છે, એ સિવાય બીજું કાંઈ સત્ય છે જ નહીં. જગતમાં 14 બ્રહ્માંડમાં એ જે કાંઈ આપણને દેખાય છે એ તો માત્ર એક આપણો ભાસ. જે દેખાય છે એ તો પ્રભુની માયા છે. વાસ્તવમાં દેખાય છે એવું કશું નથી હોતું.
પૃથ્વી, જળ, નદી, પર્વત, ઝાડ એ બધી પ્રભુની માયા છે. વાસ્તવમાં તો માત્ર ને માત્ર નારાયણ ભગવાન એ જ, એનાથી પહેલા કાંઈ નથી, એના પછી એ કાંઈ નથી, અને ભવિષ્યમાં પણ એનાથી વિશેષ કાંઈ નથી. એમ વિષ્ણુ પરમાત્માએ નારાયણ ભગવાન પોતે આ દેવશ્રી નારદને કથા સંભળાવે છે. અને આપણે સત્યનારાયણ પ્રભુની કથા કરીએ, ભાગવતીની કથા કરાવીએ તો આપણને પ્રભુની કૃપા થાય. પ્રભુની કૃપા થાય એટલે પ્રભુની માયા આપણને સતાવે નહીં. આથી એમ કહેવામાં આવ્યું છે કે કથાના આયોજન કરવા અને પ્રભુની કૃપા થાય તો કથા બીજાને પણ સંભળાવી અને ભગવાનની ભક્તિ કરવી એમ કહેવામાં આવ્યું છે. આપણને બધાને હલાહલ ઝેર એનાથી પણ બચાવે છે તો મહાદેવજીને, અને કલીની અસર મહાદેવજીની ભક્તિ કરવાથી દૂર થાય છે. મહાદેવજીએ તો કામને ભસ્મ કરી નાખ્યો છે, અને એટલે મહાદેવજી એ પણ આ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કેમ કહીએ કે મહાદેવજી કહીએ, હરિ કે હર એ બંને એક જ છે. અને આ મહાદેવજીની ભક્તિ, વિષ્ણુ પરમાત્માની ભક્તિ એ સ્વયં ગંગાજી એમણે પણ કરી છે. અને ગંગાજી એમણે પોતાના જળનો પ્રવાહ અતિ વેગથી એ પણ ગંગાજીએ પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો. એવો ગુસ્સો કર્યો અને પોતાના જળ એ જાણે સાગર સ્વરૂપ થઈ ગયું. અને પછી મહાદેવજી અને વિષ્ણુ પરમાત્મા એમના વરદાનના કારણથી મહાદેવજીએ ગંગાજી ઉપર કૃપા કરી છે. ગંગાજીએ પણ મહાદેવજીને તપ કર્યું છે. બ્રહ્માજીને રાજી કર્યા છે, એમનું તપ કર્યું છે. વિષ્ણુ પરમાત્માનું પણ ગંગાજીએ તપ કર્યું છે. આ ગંગાજીને વિષ્ણુ પરમાત્મા, મહાદેવજી તથા બ્રહ્માજી એમને અનેક વરદાનો આપ્યા છે. અને જ્યાં સાગર સ્વરૂપ ગંગાજીએ ધારણ કર્યું છે અને પ્રલય કરવા ગુસ્સે થઈ ગયા હતા, ત્યારે સરસ્વતી દેવી, બ્રહ્માણી અને મહાલક્ષ્મીજી એમને સમજાવ્યું. અને પછી વિષ્ણુ પરમાત્મા, મહાદેવજી તથા બ્રહ્માજી એમની કૃપાથી ગંગાજી ત્યાં શાંત થયા છે. અને આવી ભક્તિના કારણથી એમ કહેવામાં આવ્યું છે કે સારે તીર્થ बार बार, लेकिन गंगा सागर एक बार, एक बार
માધ્યમથી ભક્તોને એવો બોધ આપવામાં આવ્યો છે કે ગંગાસાગર તીર્થ કરવાથી પછી ક્યારે કોઈ તીર્થમાં જવાની જરૂર નહીં રહે. આ ત્રીજા અધ્યાયમાં એવું પ્રભુએ કહ્યું છે કે આ સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાનો સંકલ્પ લીધો હોય અને પછી કથા ન કરે તો પ્રભુ એમને થોડું કષ્ટ આપે છે. એવી આ ત્રીજા અધ્યાયની કથા એમાં આવે છે. સાધુ વેપારી અને તેની પત્ની લીલાવતી એમણે પણ વ્રત કરવાનો ઉત્તમ સંકલ્પ કર્યો છે અને એમને તે સત્યનારાયણ ભગવાને કૃપા કરી અને ઉત્તમ સંતાન કન્યા રત્ન પ્રાપ્ત થયું છે. સુંદર સુશીલ એવી કન્યા જન્મી છે અને એ કન્યાનું નામ બંને સાધુ વેપારી અને એની પત્ની લીલાવતીએ આ સુંદર કન્યાનું નામ કલાવતી રાખ્યું છે. અને એવું બંને કોઈ લાલચ વેપાર એના કારણે ઈશ્વરથી સંકલ્પ કર્યો કન્યા ધનની પણ વ્રત પૂજા સત્યનારાયણ પ્રભુની તે કથા કરાવી નહીં અને એમણે મદદ પાડી વિલંબ કર્યો કે કન્યાના લગ્ન થશે ત્યારે કથા કરાવીશ એમ સંકલ્પ કર્યો. અને પછી તો કન્યાના લગ્ન થયા અને એના લગ્ન પણ ઉત્તમ તેજસ્વી એવા યુવા સાથે થયા છે. અને લગ્ન થયા બાદ આ સાધુ વેપારીએ સત્યનારાયણ પ્રભુનું વ્રત કર્યું નહીં. અને એ તો સાધુ વેપારી તથા તેનો જમાઈ વેપારના કાર્ય માટે નીકળી પડ્યા વધારે ધન કમાવા માટે. રત્નસારપુર નગરીમાં સસરો અને જમાઈ વધારે વેપાર કરવા. હવે સત્યનારાયણ ભગવાનને એવો અનુભવ થયો કે આ તો સસરો જમાઈ કન્યા અને સાસુ બધા સ્વાર્થી છે. આ વ્રત નો સંકલ્પ કર્યો તો પણ વ્રત કરતા નથી. આ રત્નસારપુર નામની નગરીના રાજા ચંદ્રકેતુ હતા અને એના ખજાનામાંથી ધન લૂંટીને ધન ચોરી કરીને ચોર લોકો જતા હતા. ચોરને પકડવા સૈનિકો પાછળ પડ્યા હતા. ચોરને બીક લાગી કે હમણાં પકડાઈ જશે અને ચંદ્રકેતુ રાજા આપણને આ મૃત્યુદંડની સજા કરશે. આથી એ ચોર લોકો સાધુ વેપારી એનો જમાઈ જ્યાં હતા એમની પાસે બધું ધન રાજ્યને ત્યાં મૂકી અને ભાગી ગયા. પાછળ સૈનિકો આવ્યા. એમણે જોયું કે આપણા રાજ્યનું ધન
બંને જણા સુઈ જવાનું નાટક કરે છે. સસરાને જમાઈને શેઠે કોઈ જગાડ્યા અને મુદ્દામાં પુરાવો એવિડન્સ જેને કહેવાય એ સાથે લઈ ધન રાજ્ય અને બંનેને ચંદ્રકેતુ રાજા પાસે રજૂ કર્યા. ચંદ્રકેતુ રાજાએ કહ્યું કે તમે બંને સસરો અને જમાઈ થાવ છો, તમને હું કઈ સજા કરું એ પહેલા તમારે કઈ કહેવું છે તો તમારો બચાવમાં તમે કહી શકશો. ત્યારે સસરા અને જમાઈએ કહ્યું કે અમે ચોર નથી, અમે આપણો ખજાનો લૂંટ્યો નથી. ત્યારે રાજા કહે કે બધા એવું જ કહેતા હોય, પણ તમારી પાસેથી આ સબૂત એવિડન્સ પુરાવો મુદ્દા માલ મળ્યો છે, એટલે કાનૂન મુજબ નિયમ મુજબ તો તમને શિક્ષા કરવી પડશે. આથી ચંદ્રકેતુ રાજાએ સાધુ વેપારી અને એને જમાઈ બંનેને કારાવાસની કેદની સજા કરી છે. અને એ બંને ત્યાં કારાવાસમાં પુરાઈ ગયા. એમના ગામમાં લીલાવતી અને કલાવતી એ બંને માં દીકરી ઘરમાં જે કઈ હતું એ બધું ત્યાંથી પણ ચોર નોકરો લૂંટી ગયા. બંને માં દીકરી ભિક્ષા માંગવા હતા, પણ કોઈ ભિક્ષા આપતું નહીં. બંને પણ દુઃખી દુઃખી થઈ ગયા અને હવે એ બંને પણ આવી રીતે કષ્ટમાં મુકાઈ ગયા. ત્યાર પછી એમ થયું કે આપણે પણ કષ્ટમાં મુકાઈ ગયા તો ત્યાં શું થયું હશે? જ્યાં વેપાર કરવા સાધુ વેપારી અને જમાઈ ગયા છે, આ સંકલ્પ પૂરો ન કર્યો, વિલંબ કર્યો તો એ બંને સસરો અને જમાઈ એને પણ કેદમાં રહેવું પડ્યું. અને દીકરી અને માં લીલાવતી અને કલાવતી એમણે પણ ભીખ માંગવા જવું પડતું હતું. હવે આના ઉપરથી કથામાં એવું કહેવામાં આવ્યું છે, એવો બોધ આપવામાં આવ્યો છે કે સંકલ્પ કર્યો હોય, માનતા કરી હોય તો આપણે ક્યારે એને વિલંબ કરવો નહીં, પણ પૂરી કરી દેવી. માનતા ન થાય તો આવી રીતે કષ્ટ આવે. એવું પણ પરમાત્મા નારાયણ પ્રભુએ કહ્યું છે કે તાત્કાલિક માનતા પૂરી ન કરીએ, સંકલ્પ પૂરો ન કરીએ તો એવું પણ થાય કે પછી આપણે જીવિત પણ ન રહીએ. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે ઘડીની પળની કલાકની ક્યાં ખબર છે અને કાળ ક્યારે આવી જશે એ ક્યાં કોઈને ખબર છે? એ વાલા વૈષ્ણવો એમ કહેવામાં આવ્યું છે કે
જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે એટલે તાત્કાલિક સંકલ્પ પૂરા કરવા અને એક વખત કલાવતી એક ઘરે ભિક્ષા માંગવા ગઈ અને ત્યાં સત્યનારાયણ પ્રભુની કથા અને વ્રત થતું હતું એ સાંભળવા એ કલાવતી ત્યાં રોકાઈ ગઈ અને કલાવતી રાત્રે મોટી ઘરે આવી અને ઘરે એમની માં લીલાવતીએ પૂછ્યું બેટા કેમ મોડી આવી ત્યારે એમને કહ્યું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવા હું રોકાઈ ગઈ એટલે મોડું થયું ત્યારે આ લીલાવતીને યાદ આવી ગયું કે તારા પિતાએ પણ અને મેં આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે અને એના કૃપા સ્વરૂપે પિતાનો જન્મ થયો છે આથી કૃપા થઈ પણ હજી આપણે વ્રત કરી શક્યા નથી અને લીલાવતી તથા કલાવતીએ પણ સંકલ્પ કર્યો કે અમે તાત્કાલિક આપની કથા કરીશું હે પ્રભુ આપ કૃપા કરો અને દયા કરો અને પ્રભુ તો કૃપા કરે જ છે દયા કરે જ છે અને ભક્તો કહે છે કે પ્રભુ ને આ કલાવતી અને લીલાવતી એમ પ્રાર્થના કરવા લાગ્યા એ કરુણાના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી હે સંકટના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી હે પરમ કૃપાળુ વાલા મેં પીધા ઝેરના પ્યાલા હે પરમ કૃપાળુ વાલા
કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રભુ શ્રી હરિ કહે છે કે માતા લીલાવતી અને દીકરી કલાવતી એ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો પ્રભુ એ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં ગયા અને પ્રભુએ ચંદ્રકેતુ રાજા ઉપર કૃપા કરવી પડી. આ ભક્તો માટે દર્શન આપ્યા સ્વપ્નમાં અને કહ્યું કે હે રાજા, તમારા કેદમાં સાધુ વેપારી એમનો જમાઈ એ બે પ્રસૂર છે. એમનું ધન આપો, જે રાખ્યું છે એ લઈ એને ડબલ ધન આપો અને એમને મુક્ત કરો. એ નિર્દોષ અને ચંદ્રકેતુ રાજા એ તો ધન્ય ધન્ય બની ગયો અને પ્રભુ એમને દર્શન થયું. ડબલ ધન બંનેને આપ્યું. સાધુ વેપારી તથા તેને જમાઈ ધન લઈ પાછા પોતાના કામ તરફ આવવા પાછા આવ્યા અને ગતિ કરવા લાગ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયા તૃતીય અધ્યાય સંપન્ન. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. આપણે આ કથા એમને પ્રભુની કૃપાથી અતિ દિવ્યતા આપવા માટે આ કથાને આપણે અહીંયા વિરામ ટૂંકો આપીશું અને પછી આપણે ઉત્તમ મજાની સુંદર કથા કહીશું. બોલીએ નારાયણ ભગવાન કી જય. આપણે ટૂંકો વિરામ કરીશું. આ ઘરમાં રહીને કથા એકલા છે એટલે મોબાઈલને પણ બંધ કરવા અને ટૂંકો વિરામ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે ઈશ્વર વિનાનાથ નારાયણ હરિ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે કૃષ્ણભજન દેવ, હનુમાનજી મહાવીર, હે દાદા, હે ઈશ્વર